કોઈ જરૂર નથી. એ અહીંયા બેસીને એટલા ડોલર, હું સવારે 4 વાગે લેક્ચર લઉં છું, 4 થી 6 અમેરિકન ને લંડન ને ભણાઈ દઉં ઇંગ્લિશની અંદર, અને ભણાઈ અને ડોલર્સ લઈ અને પછી ઇન્ડિયામાં વાપરું. રાઈટ. પણ મેં નક્કી કર્યું છે કે મારા પૈસા મારા જન્મ દિવસના દિવસે કેક કાપીને કોકના મોઢા ઉપર લગાવવા માટે ન જવા જોઈએ, એ તો આવા સેમિનાર કરવામાં જવા જોઈએ, એ મેં વિચાર્યું. આ બધા તમારા બધાના આશીર્વાદ છે, આજે આપણા વડીલોના આશીર્વાદ છે કે આ કરી શકાય. બાકી તો પૈસો આવે ને કેવી રીતે ક્યાં જતો રહે. માણસ ગોવા જવાનું વિચારતો હોય 31 ડિસેમ્બર, અમારી જોડે આવે તો માણસ ગિરનાર આવી જાય. આટલો ફરક છે. રાઈટ. લઈ જઈશ તમને ગિરનાર. સરની જો પરમિશન હશે તો આપણે તમને બધાને ઇન્વાઇટ કરીશું કે દર વર્ષે અમે 31 ડિસેમ્બરે 2 દિવસ ગિરનારની ટ્રીપ કરીએ છીએ. અને સાધના કોને કહેવાય, સાધના કઈ રીતે કરવી જોઈએ, યાત્રા કઈ રીતે કરવી જોઈએ, એનું નિર્માણ 700 સ્ટુડન્ટમાં કરીએ છીએ. એનો વિડીયો પછી હું તમને બતાવીશ, થોડો ટાઈમ છે. આપણે જનરલી ટેકનોલોજી આપણે જોઈએ છીએ કે વડનગરના નરેન્દ્ર મોદી સાહેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્યાં પહોંચી. જો આ લેપટોપનો સદુપયોગ કરવામાં આવે, જો તમારું જે મોબાઈલ છે, તમારું જે લેપટોપ છે એ ન્યુક્લિયર બોમ્બ છે, જો એને વ્યવસ્થિત ના રાખ્યું તો ઘરે જ ફૂટી જશે. અને જો એનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો તો તમે ધારો એવી કન્ટ્રીના પાવર્સ તમારા અંડર લાવીશું. તો એનો ઉપયોગ ક્યાં કરવો ને કેવી રીતે કરવો, એના માટે આજે આપણે ભેગા થયા છીએ. આપણે હિંમતનગરની અંદર એક જોરદાર સેન્ટર બનાવ્યું છે, 20,000 સ્ક્વેર ફીટ, 10 કરોડના ખર્ચે, જ્યાં બાળકો કોડિંગ શીખી શકે, રોબોટિક્સ શીખી શકે. રાઈટ. જે વ્યક્તિ ખાસ કરીને જેમ કૃષ્ણાના મમ્મીએ કહ્યું, રાઈટ, કે કૃષ્ણા સ્પેસિફિકલી અમદાવાદ ભણવા જાય છે, અને એવું ને એવું સેન્ટર આજે આપણે હિંમતનગરની અંદર સેટઅપ કર્યું છે. કેમ કે કૃષ્ણાને જો અમદાવાદ ભણવા જવું હોય તો ત્યાં રહેવાનો પીજીનો ખર્ચો કરવો પડે. રાઈટ. અમદાવાદ શહેર છે, ત્યાં આવવા જવાનો ખર્ચો કરવો પડે, ત્યાં ભણવાનો ખર્ચો બી વધારે થાય, જમવાનો ખર્ચો બી વધારે થાય. પણ આપણા ઘર આંગણે જો આ ફેસિલિટી મળી જાય તો મારે આવવા જવાનું, જમવાનું, રહેવાનું, આ બધો એક્સ્ટ્રા ખર્ચો કરવાનો જરૂર નથી. એટલે આપણે એ માઇન્ડમાં રાખીને આ એક સેન્ટર બનાવ્યું છે. એ સેન્ટર ઉપર આપણે એક પ્રોગ્રામ રાખી રહ્યા છે જેને બૂટ કેમ્પ કહેવાય. તો બૂટ કેમ્પની અંદર શું હોય એનો એક વિડીયો બી હું તમને બતાવીશ. ડીએલ સર રેડી રાખજો. તો એ બૂટ કેમ્પની અંદર આપણે દરેક વિદ્યાર્થીને, રાઈટ, એક કીટ આપીશું, એક ટી શર્ટ, એક પેડ, એક પેન, અને ત્યાં લેપટોપ્સ બી હશે. એના ઉપર આપણે સવારે 9 થી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી આપણે કોડિંગ શીખીશું, રોબોટ્સ બનાવતા શીખીશું, પ્રોગ્રામિંગ કરતા શીખીશું, ગેમ બનાવતા શીખીશું. સાથે ઘણી બધી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, એક મંત્ર બી હું તમને આપીને જઉં છું જેને અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય. એવું કહેવાય છે કે આ યજ્ઞ જો તમારા ઘરમાં 2 ટાઈમ ચાલુ થઈ ગયો તો હું તમને સ્ટેમ્પ પેપર ઉપર ગેરંટી આપું છું કે તમારા ઘરે લક્ષ્મી સ્થિર થઈ જશે. આપણે ઘણીવાર લક્ષ્મીજીના દર્શન કરીએ ને, ઊભા લક્ષ્મી, બેઠા લક્ષ્મી, પણ ઘણીવાર કમ્પ્લેન હોય છે કે સર ખૂબ કામ કરું છું, પૈસા બી કમાઉં છું, પણ પૈસો ટકતો નથી. આવે અને એનો રસ્તો બની જાય, હોસ્પિટલમાં જતો રહે, કાં તો ફી ભરવાનો ટાઈમ આવી જાય, અને જેવું વિચારેલું હોય કે આ પૈસો અહીંયા નાખો એની જગ્યાએ બીજે જતો. તો આ યજ્ઞ એક હિલિંગ યજ્ઞ છે, જેના કારણે તમારા ઘરમાં મેક્સિમમ બધી જે દવાઓ ચાલતી હશે ને બંધ થઈ જશે, અને સાથે સાથે તમારી લક્ષ્મી સ્થિર થઈ જશે. એને અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય. અને જેને બી આ યજ્ઞ કરવો છે એના માટે આપણે બધા જ સાબરકાંઠાના વ્યક્તિઓ માટે ફ્રી કીટ બનાવી છે, યજ્ઞ કીટ. રાઈટ. આમ જનરલી આ કીટ બનાવવા માટે 2,000 રૂપિયાની જરૂર પડે, પણ આપણે નક્કી કર્યું છે કે આપણે જ્યાં જ્યાં જેને જેને મનની ઈચ્છા છે કે નહીં મારે આ સૂરજની થેરાપી, એકચ્યુઅલી એવું કહેવાય છે કે રશિયા, અમેરિકા, બધી જગ્યાએ લોકો આ યજ્ઞ કરે છે. અને આ 10 જ મિનિટનો યજ્ઞ છે. આની અંદર ફક્ત ગાયના છાણા, ગાયનું દેશી ઘી અને ચોખા, આ 3 વસ્તુઓનો જ ઉપયોગ થાય. અને 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે, જ્યારે સૂરજ ઉગે અને સૂરજ ડૂબે ત્યારે આ યજ્ઞ કરવાનો રહે છે. અને તમારે બધાને આ યજ્ઞ કીટ જોતી હોય એ ફ્રીમાં અવેલેબલ છે આપણા હિંમતનગર રોયલ સેન્ટર ઉપર. તમને બધાને આપણે ઇન્વાઇટ તો કરીએ જ છે. રાઈટ. આપણે એમનું બુટ કેમ્પ સેટરડે રાખ્યું છે કે સન્ડે રાખ્યું છે? સન્ડે. એટલે 31 તારીખ આઈ બિલીવ આવે. સેટરડે 30 તારીખ આવે છે. રાઈટ. 30 તારીખ આવે છે ને સર સેટરડે? રાઈટ. સો 30th ઓફ
આપણે 30 તારીખે એની જે રજીસ્ટ્રેશન લિંક છે એ તમને સાઇટ થ્રુ આપણે પહોંચાડીશું. શનિવારે આપણે આખો દિવસ સન્ડે ફિઝિબલ છે કે સેટરડે રાખવું છે સર? સેટરડે રાખીએ, એમની સેટરડે ઈચ્છા છે. તો શનિવારે સવારથી લઈ અને સાંજ સુધી આ બુટ કેમ્પ રાખીએ છીએ, જેની અંદર તમને સાંજે એક સર્ટિફિકેટ બી આપવામાં આવશે અને જમવાની વ્યવસ્થા ત્યાં કરી દેવામાં આવી છે. રાઈટ? લોકો એવું કહે આજકાલ તો આપણે મહેમાન આવી જાય બે તો તકલીફ પડે, રાઈટ? પણ તમે જૂનામાં જોજો, મને મારા મધરે અને મારા ફાધરે શીખવાડ્યું કે ઘણી વાર મહેમાન આવતા ને ઘરે તો એ ટાઈમે તો 7 જણા ને 5 જણા ભેગા આવે, કેમ કે એક જણા 4 છોકરાઓ હોય, રાઈટ? પહેલાના જમાનામાં તો એ જ હતું કે મામા કાકા મામી બધા ભેગા જ આવે. મહેમાન આવે એટલે હું મમ્મીને એવું કહેતો કે મમ્મી આટલા બધાનું જમવાનું કોણ બનાવશે? એટલે મારા મમ્મી મને સમજાવતા કે બેટા યાદ રાખવાનું કે એકચ્યુઅલી જે જમે છે એ નહીં, પણ જે જમાડે છે ને એનું ભલું થાય છે. આજે જમવા આવનાર વ્યક્તિ તો છે ને ભગવાન કહેવાય, અતિથિ દેવો ભવ એવું કહેવાય છે. એટલે આપણે જમવાની બી વ્યવસ્થા કરી છે બુટ કેમ્પમાં. બપોરે તમને જમવાનું મળશે, સાંજે ફરીથી સર્ટિફિકેટ સેરેમની. એટલે સાંજે જેટલા બી પેરેન્ટ્સ છે, રાઈટ, જેટલા બી મા બાપ છે એ લોકોને સાંજે ત્યાં આવવાનું છે. અને જ્યારે આપણે સ્ટુડન્ટને સર્ટિફિકેટ આપીએ ત્યારે તમારે પ્રેઝન્ટ રહેવાનું. ઘણા લોકો ઘણા મા બાપને એવું હોય હું તો સાહેબ ભણેલો નથી, મારી શું જરૂર છે, રાઈટ? પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે તમારી 5 મિનિટ બી, ઘણી વાર હું દિવાળીમાં ફંક્શન રાખું, આ ગિરનાર જાત્રા રાખું, એટલે હું એમાં એનાઉન્સ કરું કે મા બાપ આવી શકે છે. અને અમે દિવાળીના દિવસે સ્પેસિફિકલી શું કરીએ, મા બાપની પૂજા કરાવીએ અને પછી સ્ટુડન્ટને ગિફ્ટ આપીએ. ઘણા મા બાપ એવું વિચારે કે સાહેબ એક ફંક્શન રાખ્યું છે, જમાડશે, થોડું મજા કરાવશે અને પછી છોડી દેશે, તો જવાની ક્યાં જરૂર છે, આપણો છોકરો જઈ આવશે. પણ મા બાપે એ નહીં વિચારવાનું. મા બાપે એ વિચારવાનું કે તમે ભણેલા હો કે ના હો, તમે તમારા દીકરા દીકરીના નાના ફંક્શન્સમાં હાજર રહો, જેમ તમે આજે હાજર રહ્યા છો. એના કારણે એનું એક મોટિવેશન બંધાય છે. તમે જો એમને સર્ટિફિકેટ મળતું હશે અને 2 મિનિટ ફોટામાં જોડે હશો, કાલે જ્યારે એન્જિનિયર બની જશે ફોટો જોશે, કે આપણે બધાને ખબર છે કે આપણા જે મા બાપ છે, ઇવન હું છું, રાઈટ, અમે ઉંમરમાં મોટા છીએ. તમે જ્યારે મોટા થઈ જશો કદાચ અમે તમારા સાથે નહીં હોઈએ, પણ જ્યારે તમે ફોટો જોશો તમારા મમ્મી પપ્પા સાથે તમને સર્ટિફિકેટ મળેલું, એનાથી તમારી એનર્જી થઈ જાય. એટલે હું દરેક મા બાપને રિક્વેસ્ટ કરીશ કે જ્યારે આપણે આ શનિવારે 30મી તારીખે બુટ કેમ્પ કરીએ, રાઈટ, ત્યારે સવારથી સાંજ સ્ટુડન્ટ આવશે. સાંજે મારી રિક્વેસ્ટ છે કે દરેક વાલી ત્યાં આવો, રાઈટ? ત્યાં બહુ મસ્ત સેન્ટર બનાવેલું છે, અંદર મંદિર છે, મેડિટેશન કરી શકો, આ મુસ્લિમ છો તો સાઈડમાં નમાઝ પઢી શકો, કેન્ટીન છે, તમે ચા પી શકો, ખીચડી બનાવીને ખાઈ શકો, બધું જ બનાવ્યું છે. કોડિંગ કરી શકો, ટીટી રમી શકો, બધી જ જાતની ફેસિલિટી અંદર રાખી છે. અને એવું બી બની શકે કે તમારો છોકરો કે છોકરી આ કોડિંગ શીખતા 3 વર્ષની અંદર કંઈક એવું બની જાય કે એ વિશ્વને કોડિંગ શીખવાડે. કાલે જ મારું એક બુટ કેમ્પ હતું ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટની, અને એમાં 450 વિદ્યાર્થી હતા. કેટલા? 450. અને કેવા, હું તમને સમજાવું. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો 12માં સાયન્સમાં 99.90% જોઈએ. અને એવા 450 વિદ્યાર્થીને હું કાલ ભણાવવા ગયો. મારા જોડે 26 વિદ્યાર્થી એવા હતા જે મારા અંડર ભણતા હતા, જેમના 70% આવેલા છે, પણ એ લોકોને ભણાવતા. એટલે જોવા જેવી વાત એ છે કે તમારા ટકા બહુ મેટર કરતા નથી. મેટર કરે છે તમને કેટલું આવડે છે અને તમે કેટલું બોલી શકો છો, તમે કેટલું પ્રેઝન્ટ કરી શકો છો. પણ મેં તમને કહ્યું ને, સરસ્વતી દેવી ને ધારણ કરવા માટેની પ્રોસેસ હોય છે. એટલે જેટલા બાળકો પલંગ ઉપર બેસીને વાંચતા હોય બંધ કરી દે, કેમ કે તમે જો પલંગ ઉપર બેસીને વાંચશો, જ્યાં સૂઈ જાઓ ત્યાં વાંચો, તો ગમે તેટલું વાંચો તમારા માર્ક્સ નહીં આવે. દશેરાના દિવસે ઘોડો દોડશે જ નહીં, રાઈટ? એ દિવસે તમે બીમાર પડી જશો. તો એક વસ્તુ આ. સેકન્ડ, જો તમારે સરસ્વતી દેવીને ધારણ કરવી હોય, રાઈટ, તમારે કંઈક બોલવું હોય અને દિમાગમાં છે એને બોલતા જાઓ છો, એને કહેવાય ધારણ કર્યું. આપણે કીર્તિદાન ગઢવીજીને જોઈએ છે, અમેરિકાથી લઈને લંડનથી લઈને બધે ડાયલોગ કરે, શિવ તાંડવ બોલી જાય, ભૈરવ અષ્ટક બોલી જાય. સરસ્વતી ધારણ કરેલા છે. કેવી રીતે ધારણ થાય? તો પહેલો વાત કે તમારે લક્ષ્મી, સરસ્વતી દેવી અને અન્નપૂર્ણા આને અલગ રાખવા પડશે.
એટલે ખાતા ખાતા વાંચવાનું નહીં, ખાતા ખાતા ભણવાનું નહીં. અને જ્યારે તમે જમો છો તો શાંતિથી બેસીને ફક્ત જમવા. જ્યારે તમે ભણો છો ત્યારે ખુરશી અથવા ટેબલ યુઝ કરો અથવા નીચે બેસીને વાંચો. તમારે ક્યારે બી બેડ ઉપર નહીં વાંચો. સેકન્ડ, રાત્રે 10 થી 2 નો સમય જે લોકો જાગે છે, યાદ રાખજો અમારા શબ્દ, 5 થી 10 વર્ષ પછી આ તમને અનુભવ થશે. જે લોકો રાત્રે 10 થી 2 વચ્ચે જાગે છે એ લોકોને 32 વર્ષે ડાયાબિટીસ કમ્પલસરી થાય છે. એટલે 10 થી 2 વચ્ચે જો તમે જાગતા હો તો ચેતી જજો વિદ્યાર્થીઓ, તમે સુવાનું ચાલુ કરો. આ 10 થી 2 વચ્ચે આપણા બોડીની અંદર, આપણા દિમાગની અંદર એવા કેમિકલ્સ આવે છે જે આપણી આખી બોડીને સ્વસ્થ કરે છે. અને એ સમય હું જાગું, એ સમય હું ટીવી જોઉં, એ સમય હું ફોન યુઝ કરું, વોટ્સઅપ યુઝ કરું, તો તમારે યાદ રાખવાનું છે કે તમારી એનર્જી વિચલિત. હા, તમે 2-3 વાગ્યા પછી જાગો, બ્રહ્મ મુહૂર્ત કહેવાય, 3:40, રાઈટ? તમે 10 થી 2 સુઈ જાઓ અને 3 વાગ્યાથી જાગીને જે કામ કરવું હોય કરો. આખો સંસાર સૂતું હોય, કોઈ ડિસ્ટર્બ કરનારું નહીં. મંદિર જવું હોય કેટલા વાગે જવાય? 5 વાગે જવાય. કેમ? કોઈ વચ્ચે જ ન મળે તમને, આખું ગામ સૂતું હોય અને ત્યારે તમે મહાદેવની પ્રાર્થના કરી આવતા રહો. કોઈ વચ્ચે એક કહેનારું ના મળે, એટલે ભાઈ ઓલા 100 રૂપિયા બાકી છે આપને. આપણે 10, 11, 12 વાગે મંદિર નીકળ્યા હોય, કોકને કોક તો રસ્તામાં મળી જાય ને, કાં તો કોક માંગનારો મળી જાય, કાં તો કોઈ લેનારો મળી જાય, રાઈટ? અને એ ટાઈમે તો 5 વાગે તો તમે ગયા હોય તો તમારા અને મહાદેવ વચ્ચે, તમારા અને ખુદા વચ્ચે, તમારા અને ભગવાન વચ્ચે કોઈ નડતર રૂપ ન બની શકે, રાઈટ? એટલે આ સમજવા જેવી વાત છે. ઘણી વાર મારે ત્યાં પૂજા થતી હોય એટલે હું બ્રાહ્મણ સાથે બોલી કરું કે તમે તમાકુ ન ખાતા હોત તો જ આવજો મને પૂજા કરાવો. મને કે આ કેમ સર? તમે તમાકુ ખાઓ છો, તમે મારે ત્યાં પૂજા કરાવો છો, અમારે ત્યાં બીજા 10 જણા તમાકુ ખાતા હોય. એટલે જે જ્ઞાન આપે છે, પહેલા તો એને સ્વસ્થ રહેવું જ પડશે, એને નિરોગી રહેવું પડશે, એને બધી રીતે સાફ રહેવું પડશે, તો એ વ્યક્તિ જે આપશે, બોલો વ્યક્તિ ગ્રહણ 2 વસ્તુ કરે છે, એની સારી બી અને એની ખરાબ વસ્તુ બી. એટલે જ્ઞાન આપનાર વ્યક્તિ તો ખરાબ હોવો જ નથી, એ તો સ્વસ્થ જ હોવો. એટલે જ્યારે તમે 5 વાગે કરશો, આપણે એક વસ્તુ ચાલુ છે, કાલથી આ ખાલી એક પ્રયોગ ચાલુ કરજો બધા. એવું કહેવાય છે કે સૂર્યદેવ એ સાક્ષાત આપણો કલયુગનો દેવ છે, પ્રેઝન્ટ છે, વિટામિન ડી એમાંથી. રોજ સવારે 1 લોટો પાણી લઈ અને સૂર્યદેવને ચડાવી દો. મંત્ર ના આવડે યુટ્યુબમાં વગાડી દો. જપાકુસુમ શંકાશંકાશ્વયમ મહાવૃદ્ધિમ તમોરી સર્વ પાપગ્નમ પ્રણતુ અસ્મિ દિવાકરમ ઓમ રામ હ્રીમ ગ્લોમ સ સૂર્યાય સ્વાહા. અને તમે જો તમારો સૂર્ય એક્ટિવ થઈ ગયો, નાભીથી લઈ અને માથા સુધી એટલી એનર્જી ક્રિએટ થશે, તમે વિચારી જ નહીં શકો કે આટલી બધી એનર્જી છે આપણામાં. અને આપણો એક મિનિટનો સમય આપણે ઓટો સ્ટાર્ટ ઉપર લઈ શકીએ, એવી કંપની બનાવી શકીએ. 50 જણા તમારા માટે કામ કરતા હોય, તમે મંદિરમાં પૂજા કરતા હો, દર અઠવાડિયે તમારે ત્યાં કરોડ રૂપિયા આવી જાય. આવું થાય કેવી મજા આવે? આવે કે ના આવે? હા કે ના? તમારે ખાલી ખેતરે જવાનું, ખાટલા ઉપર બેસવાનું, દહીં ભાત ખાવાના, રોટલો કઢી ખાવાના, અઠવાડિયે કોગાઈ તમારા ખિસ્સામાં 50 લાખ નાખી જાય. આવે કે ના? એટલે એ ઓટો સ્ટાર્ટ ઉપર આવી જશે. એટલે તમે સૌથી પહેલા કાલથી આ એક્ટિવિટી દરેક વિદ્યાર્થીઓ ચાલુ કરો, રાઈટ? કે આપણે એક સૂર્યને જળ ચડાવીશું 1 લોટાની અંદર. જાતે પાણી ભરજો, મમ્મી તું પાણી ભરી રાખજે, હું નાખી દઈશ, એવું નહીં, રાઈટ? જાતે ભરજો, રાઈટ? પોસિબલ હોય તો તમે લોટો ઉઠાવજો, એને ધોજો અને જાતે ભરજો. નહીં આ તો રાત્રે મમ્મી બધું તૈયાર કરીને રાખજો, હું બધું ખાઈ લઈશ, એવી રીતે જાતે કરજો, રાઈટ? એ કરવાની એક આનંદ છે. અને કર્યા પછી જે 21 દિવસમાં તમારી લાઈફ ચેન્જ થશે ને, હું તમને ગેરંટી આપું, રાઈટ, કે તમારું જીવન જોરદાર થઈ જશે. મારે ત્યાં બ્લાઇન્ડ વ્યક્તિ, આંધળો માણસ કોડિંગ શીખે છે, તમારા મારા કરતા કમ્પ્યુટર ફાસ્ટ ચલાવે. એક વ્યક્તિ છે જે બોલી નથી શકતો, સાંભળી નથી શકતો, નાનપણથી 3 વર્ષ અમે એને લખીને કોમ્પ્યુટર શીખવાય અને આજે L&T નામની કંપનીમાં જોરદાર આઈટીમાં જોબ. વિચારો તો શું કરી શકો તમે, રાઈટ? તમારામાં કેટલી શક્તિ હોય, જે ધીરજ પૂજારામાં છે એ તમારામાં જ છે, પણ એને જાગૃત તો કરવી પડશે. જાગૃત નહીં કરો તો થશે નહીં. પણ આપણે તો કલયુગમાં પીઝા ખાઈને બધું નાખી દીધું છે. એટલું ચીઝ ખાધું છે કે અંદરની જે અગ્નિ છે એ ઠંડી થઈ ગઈ છે. એટલે આપણે સમજવાનું છે. એટલે જે આ બુટ કેમ્પ આપણે કરીશું શનિવારે,
સવારે આઈ થિંક સો અહીંયાથી જ વ્હીકલની વ્યવસ્થા કરીશું આપણે. એટલે જે બી વિદ્યાર્થીઓ આવશે એમના માટે ટી શર્ટ બનશે આપણે જલારામ સંકુલના લોગો સાથે, રોયલના લોગો સાથે. અને પછી ત્યાં આપણે 9 વાગે કોડિંગ સ્ટાર્ટ કરશું, રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કરશું. ત્યાં મહાદેવ અભિષેક બી કરશું, ગેમ બનાવતા શીખશું, સાથે યજ્ઞ બી શીખીશું. પછી પેરેન્ટ્સ સાંજે આવી શકે છે એટલે તમને યજ્ઞ કીટ જોતી હોય તો ત્યાંથી ફ્રી મળી જશે. અને ત્યાં યજ્ઞ બી શીખવાડીશું કે આ યજ્ઞ કઈ રીતે કરી શકાય. તમારા ઘરે દરેક ઘર હિંમતનગર આ ચાલુ થઈ જાય ને, હું તમને કહું કોરોનાનો બાપ નહીં, ચાઇનાનો કોઈ બાપ આપણા નડી ન શકે. એને રિક્વેસ્ટ કરવી પડે કે ભારત વાળા કાંઈક તો આપો અમને. બાકી એ આપણું ખતમ કરવા આવ્યા છે. પહેલા કેવી રીતે આયા અંગ્રેજો અંદર આવી કરી ગયા, હવે એમને અંદર આવવાની જરૂર નથી. ત્યાંથી મારા બેટા એક વિડીયો મોકલે અને થોડુંક મેકડોનલ્ડના પીઝા ને બર્ગર મોકલે એટલે આપણું કામ થાય. રાઈટ, ત્યાંથી એ લોકો ખાવાનું આપણું બગાડે એટલે આપણી વાત પૂરી, આપણું દિમાગ ખતમ થાય. એટલે આ યજ્ઞથી ધીરે ધીરે તમારી અનહદ ચક્ર, જેને અહીંયા કહેવાય, નાની નાની વાતમાં બીક લાગતી હોય, મારા માર્ક્સ આવશે કે નહીં આવે, ગણિતમાં આ સવાલ પૂછાશે કે નહીં પૂછાય, તો એ જે બીક લાગતી હોય એના એ કારણ છે કે અનહદ ચક્ર બંધ છે. જો તમારું અનહદ ચક્ર ખુલી જાય, હું આજ તમને એક નાનકડો પ્રયોગ કરાવીશ 3 મિનિટ, જેમાં 3 ચક્ર ખોલશું. તો અનહદ ચક્ર ખુલી જાય તમને બીક ના લાગે. જેમ કે ઓલો મારા પાસે 20,000 રૂપિયા લઈ ગયો છે, પાછા આપશે કે નહીં બીક લાગે. મેં ઓલાને ત્યાં 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, વ્યાજ આવશે કે નહીં આવે, મૂડી પાછી આવશે કે બીક લાગે. રાઈટ, અનહદ ચક્ર બંધ હોય. એક વિશુદ્ધિ, ગળામાં વિશુદ્ધિ હોય, જે બોલવું એ થાય, અથવા જે થવાનું હોય એ બોલવું, તો વિશુદ્ધિ ક્લિયર હોય તો થાય. અને અહીંયા આજ્ઞા ચક્ર, આ 3 ચક્રનો એક પ્રયોગ આપણે આજે કરીશું. આટલું બધી ગોઠવણ કરી છે અને પહેલા તો તાળીઓ થઈ જાય તમારી સ્કૂલ માટે કે આવું સરસ આયોજન કર્યું. રાઈટ, બાકી ટ્રસ્ટીઓને સમજાઈને મરી જવું પડે કે આવું કંઈક કરો બાળકો માટે, કરો કરો કરો. ટ્રસ્ટીને બીક લાગે, ના મારા વિદ્યાર્થીઓ લઈ જશે તો. અને એ આ નિડરતા છે ને, આ તમારા જે સાહેબો છે, તમારા જે ટ્રસ્ટી છે, તમારો જે સ્ટાફ છે ને, આમનું મન સાફ હોય ને તો એમને કોમ્પિટિશન ના મળે. એ હંમેશા આવકારે છે આપણી વસ્તુ. એટલે તમારે હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. રાઈટ, ટીચર તમને લડે તો 2 મિનિટ માટે તમને ગુસ્સો આવશે, પણ એવું ધારણ કરજો કે એ જ તમારો ગુરુ છે, એ જ તમને સાચા માર્ગ ઉપર લઈ જશે, એ તમને કંઈક સારા માટે કહી રહ્યું છે. રાઈટ, થોડાક દિવસો પછી જ્યારે તમે મોટા થઈ જશો ત્યારે ખ્યાલ બી આવશે. એટલે બુટ કેમ્પની અંદર આપણે આ બધી વસ્તુઓ પ્રવૃત્તિ કરીશું. અને સાંજે મારી રિક્વેસ્ટ છે કે બધા જ જેટલા બી પેરેન્ટ્સ છે, વાલીગણ છે, તમે ત્યાં પધારો અને યજ્ઞ બી શીખો, યજ્ઞકુંડ લઈ જાઓ, ઘરે યજ્ઞ ચાલુ કરો. અમેઝોન નામની વેબસાઇટ, અમેરિકાની એક વેબસાઇટ છે, 250 કરોડની અંદર ગાયના છાણા ઇન્ડિયામાંથી ખરીદે છે. કેટલામાં? 250 કરોડમાં. અને 500 કરોડમાં આખી દુનિયા ગાયના છાણા વેચે છે. તમે વિચારી શકો, ગાયના છાણા એક અમેરિકા વાળો વેબસાઇટ બનાવીને ખરીદે અને પછી 500 કરોડમાં વેચે. આપણા પાસે શું નથી વિચારીએ. રાઈટ, એટલે આ જે માઇન્ડસેટ છે ને એ ખોલવા જેવું છે. તો આપણે બુટ કેમ્પનો એક નાનકડો વિડીયો જોઈએ કે આપણે બુટ કેમ્પમાં શું કરીશું. કેન યુ પ્લે ધેટ? રેડી છે? ઓકે, યુટ્યુબમાં બી અવેલેબલ જ છે. હા, ના